મારી માં હરખાઈ ઈ મારા દાદા માના 60 વર્ષે દેવીએ મેણું ભાંગેલું બાપ પૂર્યો એક દીકરો કડીની જગતમાં આવે હુરમલ દાદા માં હરખાઈ એમ કહેવાય છે કે કડીની જગ્યાની માલપા ટોટલી ઉતારી બાપ કડીની જગ્યામાં જેમ કડીની જગ્યામાં આવે પાદરમાં આવ્યા હુરમલ દાદાની 10-12 વર્ષની ઉંમર પડખે ઠાકડા કોળીનો પાડો અને કડીમાં હેમતરા મલાવરાનું રાજ કડીમાં હેમંતરા મલાવરાનું રાજ ત્યારે હુરમલ દાદા એમ કહેવાય છે કોળીના છોકરાઓ ભેગા તીરખામઠા લઈ અને રમવા રોજ જાય પણ આ તો ધર્મને વાત રાખી છે બાપ એક દિના સમય કોળીના છોકરા અને હુરમલ દાદા રમીન પાછા વળ્યા કડીના મલાવરાનું રાજ ગઢના કાંગરેથી નીકળ્યા એટલે હુરમા રાણીનું રતન પારેવડું પાળેલું હતું એ કાંગરા માથે બેઠેલું છોકરા કહેવા માંડ્યા ભુરિયા જે પેલું પારેવડું બેઠું છે એને તીરખામઠું મારીને આટેસ કે નહીં ખંભેથી કામઠું કાઢે મરીના જેમાં થોથારીઓ સડાવે જમતીર ખામઠું વેતું મેલ્યું પારેવડાને જેમ સાચીના શોકમાં લાગ્યું મરીના તીરખામઠું માર્યું પારેવડાને સાચીના શોકમાં લાગ્યું અને પારેવડું તડફડી અને હેઠું પડી ગયું હુરમા રાણી નજર ભાળી ગઈ મેળી માથે બૂમ કરી કે જાઓ પેલા છોકરાઓને પકડી લો મારું પારેવડું માર્યું પેલાનું રજવાડું ભાઈ એક કહેતા એકવી હાજર થાય મેળી માથે બૂમ કરી અને કીધું છોકરાઓને પકડી લ્યો સિપાહીઓ આવી અને છોકરાઓને જ્યાં પકડ્યા ત્યાં કોળીના છોકરા કહેવા માંડ્યા કે બાપુ અમે નથી માર્યું આ તો વાઘરીના છોકરાએ માર્યું છે મારા દાદા ભુરિયા
દીકરો મિત્રો એ હુનમાં રાણીએ હુકમ કર્યો કે જાઓ આ છોકરાને મૃત્યુ દંડની સજા કરો. મારું પાળેલું પારેવડું માર્યું. મલાવરાના બાદશાહને હુકમ કર્યો કે આને મૃત્યુ દંડની સજા થવી પડે. ઓલા કોળીના છોકરા હતા દોડતા દોડતા માનન દાદાની ઝૂંપડીએ આવી અને મારી માં હરખાઈને કહેવા માંડ્યા. ઈ વખત ભાઈ કેવી ગિરીબાઈ પગમાં પગરખું નમળે, અંગ માથે હારું વસ્ત્ર નમળે. બાપ દાંતન કાપી ઘરે ઘરે દાંતન નાખી અને ટકડું બે ટકડું માંગીને ખાય. બાપ આવો પહેલાનો જમાનો આવો હતો. બાપ આ જમાનાની માલપા તો મિત્રો ધન ઇજ્જત આબરૂ ત્રણ કરા દિવ્ય પૂરા કરી દીધા છે. રાજ કહેવાય બાપ. પણ પહેલાનો જમાનો એવો હતો કે અંગ માથે સારું વસ્ત્ર નતું. છોકરા દોડે કેવા આવ્યા, માં હરખાઈને વાત કરી તમારા છોકરા ભૂરિયાને સિપાહીઓ લઈ ગયા છે. શું કરવા લઈ ગયા છે? કે હુરમાં રાણીનું રતન પારેવડું પાળેલું હતું ઈ માર્યું. શ્રાવણ બીજી માં ભાદરવો મરી નાખ. આવી કડીની કંસારી માં ઉભા રહ્યા. પુરમલ દાદાના હાંકળે બાંધેલા. આવી મલાવરાના બાદશાહને કીધું કે બાપુ મારા દીકરાએ શું ગુનો કર્યો છે? તમારા દીકરાએ હુરમા રાણીનું રતન પારેવડું પાળેલું હતું એ માર્યું છે અને હુરમાનો હુકમ છે કે આને મૃત્યુ દંડની સજા થવી પડે. આજમાં કેવું થાય મિત્રો, એકનો એક દીકરો હોય. માં હરખાઈ કગરવા માંડે, બે હાથ જોડીને ઉભા રહે કે બાપુ મારે એકનો એક દીકરો છે. તમે કહેતા હશો તો ગામની માલપા રીશું નહીં તો વ્યાજ હશું. બાપ રાજાએ હુકમ કર્યો કે જાવ આ ડોસી મને ધક્કા મારીને બહાર કાઢી નાખો. કહેવતમાં કીધું છે ને કે બૈરા કીધું એટલે બૈરા નથી થતું. પણ દેવી પાસે હાસો હા હોય ને તો બૈરાની જરૂર રાડ સાંભળે દેવી. હો બાપ ત્યારે કહેવતમાં કીધું છે ને કે માં હરખાઈના બૂમની દેવી તેદી દેવી જાગૃત થઈ હતી. બાપ એ કેવી બૂમ કરી છે બાપ. રવા દે મારા રાંક માથે ગારબો રવા દે, મારી વીજળીનો વળાંકો બીજો છે. આ તો જેની માથે દુઃખ પડ્યું હોય ને બાપ એને સમજાય. મારી માર ગઈ જઠિયા ભીખવા મંડે, મારા બાપ મરણાની મારી માં હરખાઈ બૂમ કરીને ઉભી રહી. રવા દે બાપ મારા હુરિયો એકનો એક દીકરો છે. તેથી જેથી ધક્કા મારીને બહાર કાઢ્યા તેથી
પાછા માં હરખાઈ માનન દાદા પાસે જઈ ઉભા રહ્યા. ઓહો મળી મારી માર ગઈ કાપડની વિધુ કરે આકડીના પાદરમાં લાવી મને હરખાઈને વાંદળી કરી છે. મારી એક આકડીના પાદરમાં લાવી મને હરખાઈને વાંદણી કરવા બેઠી. તેથી મોરલા ઘોડે મારા દાદા માનણિયા પાસે આવીને ઊભી રહી. રવા દે એ મારી હરખઈ રદના કરીશ નહીં, રદના કરીશ નહીં. એક દી કડીને આ રાજની માલપા મારા હુરિયાને જો સોગડિયું રેઢો મેલું ને તો મને મારણાની દેવીને ખોટ લાગી જાય બાપ. મારા દાદા મરણા પાસે મળલા ઘણે ખવાયું માંડી. મળી હા મારો ઘડી નો દબાતી આ તો દુઃખની વાતું મારા બાપ માનણાની. મને કડીની બજારમાં લાવી મને હરખઈને એકલી કરી છે. હા મળી મારો રાતનો યહામો મારો રાતનો યહામો મારા બાપની એ તેની વાર્તા માંડી કે મારી હરખાઈ ભીસ નહીં બાપ. એક દી કડીની બજારોની માલપા જો મારા હુરિયાને સોગડિયું રેઢો મેલવા જાવ ને તો મને મારણાની દેવીને ખોટ લાગી જાય બાપ. અહીંયા કણે મલાવરા બાદશાહે હુકમ કર્યો કે જાવ અને વીજળિયા એલાન કુવાની અંદર કુઈમાં ઉતારી દો કે છે. મારા દાદા પુરિયાને જેમ કુવામાં ઉતારે મરના. ફરતે ફરતે મારી માર થયા જેમ જટિયાલી બીજું કરે રવા દે મારી દેવી. કુવા ફરતે ફરતે મારી માં હરખાઈ જટિયાની બીજું કરે હે મળી રવા દે. માનન દાદા માં હરખાઈ ફરતે ફરતે આંફળિયા મારે. પાછી આવી ઊભી રહી મારા દાદા મરણા હે બીશો નહીં મારી હરખઈ મારા માનણિયા બીશો નહીં દેવી બોલું દીદી.
કુવા ફરતે ફરતે આંટા મારે. એક દી થાય, બે દી થાય, ત્રણ દી થાય. સત્તર દીના જેથી દાંતણ ભેગા થયા ને. ઓહો. પણ આ તો ધર્મ છે બાપ. બોલી બીજું બોલે. ત્યારે ત્રણ દીએ રાજાએ હુકમ કર્યો કે જાઓ પેલા સોરને કે અંદર નાખ્યો છે, જીવે છે કે મરી ગયો. વીજળિયા એલાન કુએ આવી અને નજર કરી તો અંદરથી જેમ ખાટ હાલતી હોય ને એના કડાનો અવાજ આવે. સિપાહીઓ તો જોઈ અને રાજાને વાત કરી કે માલપા તો ખાટનો અવાજ આવે છે, ખાટમાં હિસકે છે. હે કુવાની અંદર? હા બાપુ. વાય વાય તારું ધરામ, વાય વાય તારું તેજ, મારા બાપ મરણાની. રાજાએ હુકમ કર્યો જાઓ બહાર કાઢો કે. અંદર જોયે તો ખાટ માથે હિસકે. માનણ દાદા વિચાર કરે કે મારું ભૂત ખાનું આવ્યું બા. તેથી સિપાહીઓ વિચાર કરવા માંડ્યા. રાજા વિચાર કરે કે આ શું કહેવાય. જાઓ ક્યાંને હાંકડી શેરીમાં બાંધો કે છે. કેલી હાથને હવામાન દારૂ પાઈ અને હાંકડી શેરીમાં બાંધ્યા બાદ. તેથી ઉગરીજા કોળની અંદર એમ કહેવાય છે કે હાથી આવે ને તાઈની લાજ કાઢે છે બાપ. ઉગરીજા કોળની અંદર મારી ગેલી હાથના સુવાંગની દેવી ઈ જ્યારે હાંકડા બાંધ્યા હવામાન દારૂ પઈ. મારી માહર ખૈરદન કરે નવાદે કડીના પાદરમાં લાગી મને હર ખઈને વાદળી કરી સદે. દીદી મારા બાપ માના પાહે આવી ઉભી ખમા ખમા રાજમાં મારા ફુરિયાને રેડો મેલું મને મારલાની દીવીને તાજમ મરજો ને કરી ના કરી. ગેલી હાથને હવામાન દારૂ પાય. અજબ કાઢી મેલે અને એ હાંકડી શેરીમાં જ્યારે આવે પણ હુરમલ દાદાને ભાળે. મારી માં હરખઈ જટિયા પીખે ઓ બા. માનણ દાદા પાસે દીવી મોરલા ઘોડે કળા માંડી જાય. કેટલા પૂંજ પડ્યા છે મિત્રો. આ પહેલાના વડવા બની ગયા. હવાશેર ગરીબી પાળે એમ આવી ગયા બાપ. દીવી હારે વાતું કરતા. તેથી હાથણે આવી પુરમલ દાદાને હુંડમાં લઈને માથે સુવાંગ કરાવી દીધો બાપ. માથે બે માણસો નજરો નજરે ભાળે. રાજા કહેવા માંડ્યો કે હાથણ ભૂલી ગઈ. પણ આ તો દાદા માનણિયાનું ભૂતખાનું હતું બાપ. દેવી હજરા હજુર હતી. વાય વાય તારું ધરા મારા બાપા ફુરિયા મરણાની દીવી. તેથી ઉગરીજા કોળની અંદર બૈરામાં હાથીની લાજ કાઢે છે બાપ.
રાજા કહેવા માંડ્યો હાથેડ ભૂલી ગઈ કે લાવ કે આને તોપે બાંધો કે છે મરી લેલા જમના તો પુની ફોડનારી મારા દાદા મરનાની દીવી મરી ના ગાટી રધન કરે મારી માં હર ગઈ ગાટી રધન કરે મળી જોજે હો મારે એકનો એક દીકરો છે બાપ આ તો મળી તારો દીધેલો છે અને કદાચ આને કાંઈક થશે ને તો પછી અમારે હરખાઈને જીવીને શું કરવું બાપ મજડિયાની વિધુ કરે મારી માં હર ગઈ ખમા ખમા મરી હર ગઈ તને લાજી ખમા તેથી દેવી બોલી ગઈ કે ખમા મારી હરખાઈ મારા માનણિયા ખુરિયાને તોપે બાંધ્યો છે ને આગળ પાણીનો ફુહારો કાઢું અને પાછળથી અડધી કડી ઉજળ ન કરી દઉં ને તો માનણાના ભાગ્ય આવી નો કહેવાય બાપ મારી કડીની રાવળી કંસારી ઉઠી ભેળનારી જ્યાં તોપ ફોડી વાય અડધી કડી ઉજળ કરી નાખી બાપ આગળ પાણીનો ફુહારો કાઢ્યો ઓહો રાજા નજરો નજર બાળી જાય બા ક્યો નો ક્યો આ તો ધર્મ છે ઓળખી જાય મારા દાદા મરણિયાના પગમાં પડી જાય મેરી એ અમારી ભૂલ થઈ જાય અમારે તમને દુઃખ દેવાઈ ગયું બાપ તેથી ત્રણ લુગડાની પહેરામણી કરી અને ગુરમલ દાદાને નિર્દોષ છોડી અને મારી માં મેલડી અત્યારે હાલની માલપા મિત્રો કડીના હાથમાં ઝરૂખે બેઠી છે કડીના રાજ જે હતું ને એના હાથમાં માળે મારી માં મેલડી બેઠા છે બા ધર્મને ઓળખાય ની નવલખ પૂતળિયુંનો સાંદરવો માનો નવલખ પૂતળિયુંનો સાંદરવો હલો છેલ્લું ચીલણિયું છે જેને રમવું હોય ને રમજો